વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યુત ડાયપોલની બે અગત્યની થિયરી પૂરી કરી. હવે આપણે ત્રીજી અગત્યની થિયરી તરફ આગળ વધીએ છીએ, જે છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. મિત્રો, આ થિયરી પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર શું છે. તો મિત્રો, યાદ કરો તો કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રનો ટોપિક ચાલતો હતો ત્યારે વાતચીત કરેલી કે જો વિદ્યુત ક્ષેત્ર સદિશો, જેટલા પણ વિદ્યુત ક્ષેત્ર સદિશો આપણે દોરીએ, દરેક વિદ્યુત ક્ષેત્ર સદિશો એક જ દિશામાં હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશોની દિશા કેવી હોય? એક સમાન હોય. અને દરેક વિદ્યુત ક્ષેત્ર સદિશો વચ્ચેનો ગેપ એટલે કે અંતર પણ એક સમાન હોય. તો તેવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. મિત્રો, અત્યારે ક્વેશ્ચનમાં કીધેલું છે કે આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈક વિદ્યુત ડાયપોલ મૂકવાની છે. તો આ વિદ્યુત ડાયપોલ ઉપર શું અસર વર્તાવા જોવા મળે છે એ આપણે નક્કી કરવાનું છે અને એના આધારે આપણે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. રાઈટ? તો મિત્રો, જોઈએ સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ આપણે. જો તો આકૃતિમાં ઉપરની તરફ આપણે એક ઋણ વિદ્યુતભારિત પ્લેટ લીધેલી છે અને નીચેની તરફ એક ધન વિદ્યુતભારિત પ્લેટ લીધેલી છે. હવે મિત્રો, આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે. એટલે ધન વિદ્યુતભાર નીચેની તરફ છે, ઋણ વિદ્યુતભાર ઉપરની તરફ છે, જેના આધારે ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં હોય. તદુપરાંત રકમમાં કીધેલું છે, ક્વેશ્ચનમાં કીધેલું છે પ્રમાણે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર સદિશોની દિશા એક જ હોવી જોઈએ. તદુપરાંત બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશો વચ્ચેનું અંતર પણ એક સમાન હોવું જોઈએ. એટલે જુઓ તો આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર અહીંયા બ્લેક લાઈનથી દોરેલું છે, જે દરેક વિદ્યુત ક્ષેત્ર સદિશોની દિશા તમે જોઈ શકો છો ધનથી ઋણ તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર સદિશો આપણે દોરેલા છે. અને જુઓ તો દરેક વિદ્યુત ક્ષેત્ર સદિશો વચ્ચેનો ગેપ પણ કેવો છે? એક સરખો છે, જેના આધારે કહી શકાય કે આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લીધેલું છે અને એ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E છે, જે કઈ દિશામાં છે? તો ઉર્ધ્વ દિશામાં છે. રાઈટ? હવે ક્વેશ્ચન પ્રમાણે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક વિદ્યુત ડાયપોલ ગોઠવવાની છે. મિત્રો, ડાયપોલ માં આપણને ખ્યાલ છે કે એક વિદ્યુતભાર ધન હોય જ્યારે બીજો વિદ્યુતભાર ઋણ હોય, પણ બંને વિદ્યુતભારોનું મૂલ્ય કેવું હોય છે? એક સમાન હોય છે. હવે મિત્રો, તદુપરાંત આપણને એ પણ ખ્યાલ છે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા વચ્ચે આકર્ષણ બળ અનુભવે છે. તો આપણે વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુતભારો એવી રીતે ગોઠવીએ છીએ કે જેથી તેમની વચ્ચે આકર્ષી પ્રકારનું વિદ્યુત બળ ઉદ્ભવે. જુઓ તો આકૃતિમાં કે આ ઋણ વિદ્યુતભાર એક પ્લેટ છે. તો ઋણ વિદ્યુતભાર એ ધન વિદ્યુતભારને પોતાની તરફ આકર્ષે છે. રાઈટ? એટલે વિદ્યુત ડાયપોલનો ધન વિદ્યુતભાર આપણે આ ઋણ વિદ્યુતભારિત પ્લેટની નજીક દર્શાવેલો છે. રાઈટ? સેમ એ રીતે નીચેની તરફ ધન વિદ્યુતભારિત પ્લેટ છે. તો ધન વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભારને પોતાની તરફ આકર્ષે છે. એટલે વિદ્યુત ડાયપોલનો ઋણ વિદ્યુતભાર આપણે આ ધન વિદ્યુતભારિત પ્લેટની નજીક દર્શાવેલો છે. જેના કારણે શું થાય છે કે આ ધન વિદ્યુતભાર અને આ ઋણ વિદ્યુતભાર પર આકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. જેમ કે આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ અને આ ધન વિદ્યુતભાર બંને વચ્ચે આકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. હવે મિત્રો, જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો વિદ્યુતીય બળનું સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં ભણી ગયેલા. F equal to Q into E. F equal to Q into E. તો મિત્રો, આ જે ધન વિદ્યુતભાર છે એની ઉપર આ કોના કારણે ઉદ્ભવે છે? તો આ ધન વિદ્યુતભાર Q ના કારણે ઉદ્ભવે છે. બળ Q વેક્ટર E આપણે દર્શાવેલું છે, જે કઈ દિશામાં લાગુ પડે છે? તો ઉર્ધ્વ દિશામાં લાગુ પડે છે. એટલે આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ અને આ ધન વિદ્યુતભાર Q વચ્ચે ઉદ્ભવતું આકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ F બરાબર Q વેક્ટર E થશે. રાઈટ? પણ અહીંયા વિદ્યુતભાર ધન છે એટલે Q પણ આપણે ધન લીધેલા છે અને એની દિશા ઉર્ધ્વ દિશા છે. રાઈટ? સેમ એ જ રીતે નીચેની તરફ જુઓ તો
આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે અને આ ઋણ વિદ્યુતભાર છે, તો બંને વચ્ચે આકર્ષી પ્રકારનું વિદ્યુત બળ ઉદ્ભવશે. તો એ આકર્ષી પ્રકારનું વિદ્યુત બળ આપણે અધો દિશામાં દર્શાવેલું છે, જે ઋણ વિદ્યુતભારના કારણે ઉદ્ભવે છે, એટલે એનું મૂલ્ય આપણે લખીએ છીએ -q વેક્ટર E, રાઈટ. એટલે મિત્રો બંને વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર ઉપર જે બળ લાગશે q વેક્ટર E, એની દિશા આપણે આકૃતિમાં દર્શાવેલી છે. જેમ કે ધન વિદ્યુતભારના કારણે q વેક્ટર E જે લાગે છે ઉર્ધ્વ દિશામાં અને ઋણ વિદ્યુતભારના કારણે q વેક્ટર E જે લાગે છે અધો દિશામાં લાગુ પડે છે, રાઈટ. આપણે મિત્રો જે આ વિદ્યુત ડાયપોલ ગોઠવેલ છે, એ વિદ્યુત ડાયપોલ એવી રીતે સેજ ત્રાસી ગોઠવેલી છે કે જેના કારણે આ વિદ્યુત ક્ષેત્ર સદિશો સાથે વિદ્યુત ડાયપોલ થીટા ખૂણો બનાવે. જો આકૃતિમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ સાથે વિદ્યુત ડાયપોલ થીટા ખૂણો બનાવે છે, રાઈટ. તદુપરાંત મિત્રો આપણને ખ્યાલ હોય છે કે વિદ્યુત ડાયપોલમાં બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a જેટલું હોય છે. એટલે આકૃતિમાં દર્શાવેલું છે કે -q અને +q વચ્ચેનું અંતર કેટલું છે, તો 2a જેટલું છે. અને આ O બિંદુ શું છે, તો O બિંદુ એ ડાયપોલનું કેન્દ્ર છે, રાઈટ. હવે મિત્રો આપણે આ +q વેક્ટર E જે બળ સદિશ છે એને પાછળની તરફ લંબાવીએ છીએ અને એને આપણે અહીં -q એટલે કે આ જે બળ સદિશ છે -q ના કારણે -q વેક્ટર E એની સાથે જોડી લઈએ તો આ રીતનું એક ટ્રાયેંગલ જોવા મળશે. +q અને -q વચ્ચેનું આ રીતનું એક ટ્રાયેંગલ જોવા મળશે, જેમાં ધારી લઈએ છીએ કે આ અંતર d જેટલું છે, રાઈટ. આ અંતર d જેટલું છે અને જો આ ખૂણો θ હોય તો આ ખૂણો પણ θ જેટલો થશે. હવે મિત્રો આપણે નક્કી કરવાનું છે કે આમાં ટોર્ક ઉદ્ભવે છે કે નથી ઉદ્ભવતું. તેના માટે ધોરણ 11 યાદ કરીએ. તો મિત્રો ધોરણ 11 માં આપણે બે ટાઈપનું સંતુલન ભણી ગયેલા. એક છે રેખીય સંતુલન અને બીજું છે ચાપગતીય સંતુલન. સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે રેખીય સંતુલન શું છે. તો રેખીય સંતુલન માટેની શરત યાદ રાખવાની જે થશે સિગ્મા વેક્ટર F = 0. એટલે કે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ રેખીય સંતુલનમાં છે એવું કહી શકાય. તો આપણે ચેક કરવાનું છે કે આ વિદ્યુત ડાયપોલ રેખીય સંતુલનમાં છે કે નહીં. તેના માટે આપણે શું ચેક કરવું પડે કે આ વિદ્યુત ડાયપોલ ઉપર જે બળ લાગે છે એ બળનો સરવાળો એટલે કે પરિણામી બળ શૂન્ય થાય છે કે નથી થતું. તો જુઓ તો વિદ્યુત ડાયપોલ ઉપર બે બળો લાગે છે, એક છે +q વેક્ટર E અને બીજું છે -q વેક્ટર E. તો મિત્રો ખ્યાલ આવશે કે બંને બળોનું મૂલ્ય કેવું છે, તો q વેક્ટર E મૂલ્ય કેવું છે, એક સમાન છે. તદુપરાંત આકૃતિ પરથી ખ્યાલ આવે કે +q વેક્ટર E ઉર્ધ્વ દિશામાં છે જ્યારે -q વેક્ટર E અધો દિશામાં છે. તો બંને બળ સદિશોનું મૂલ્ય સમાન છે અને બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો સિમ્પલ છે કે બે સદિશોનું મૂલ્ય સમાન હોય અને બે સદિશો જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી સદિશ કેવો મળે, શૂન્ય મળે. એટલે કે પરિણામી બળ કેવું થશે, અત્યારે શૂન્ય થશે. તો જો પરિણામી બળ શૂન્ય થાય તો એનો મીનિંગ શું થયો કે વિદ્યુત ડાયપોલ રેખીય સંતુલનમાં છે, રાઈટ. હવે આપણે નક્કી કરવાનું છે કે આ વિદ્યુત ડાયપોલ ચાપગતીય સંતુલનમાં છે કે નહીં. તો ચાપગતીય સંતુલન માટેની શરત શું છે, તો એની કન્ડિશન યાદ રાખવાની સિગ્મા ટાઉ = 0. તો મિત્રો સૌથી પહેલા આપણે સમજવું પડે કે ટોર્કનું મીનિંગ શું છે. જેનું સૂત્ર આપણે લાવવાનું છે ટોર્કનું સૂત્ર, એ ટોર્કનું મીનિંગ શું છે એ આપણે સમજી લઈએ. તો મિત્રો યાદ કરો તો ધોરણ 11 માં ટોર્ક વિશે આપણે ચાપગતિના ચેપ્ટરમાં ભણી ગયા કે ટોર્કની વ્યાખ્યા શું થાય, ટોર્કનું સિમ્પલી શબ્દોમાં મીનિંગ શું થાય એ આપણે સમજી લઈએ. જો તો આકૃતિમાં જે બળો લાગે છે q વેક્ટર E અને -q વેક્ટર E, તો એના આધારે જ આપણે ટોર્કની વ્યાખ્યા સમજી શકીએ કે જે બે બળ સદિશો છે +q વેક્ટર E અને -q વેક્ટર E, જો બંને બળોનું મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને એ બંને બળોની કાર્ય રેખાઓ એક રેખસ્થ ન હોય ત્યારે જ ટોર્ક ઉદ્ભવે છે, રાઈટ. ફરીથી સાંભળજો કે જો જેટલા પણ બળો લાગે છે એ બળોની, અત્યારે બે બળો લાગે છે તો બંને બળોનું મૂલ્ય કેવું હોય, એક સમાન હોય
બંને બળોની દિશા વિરુદ્ધ હોય અને જો બંને બળોની કાર્ય રેખાઓ એક રેખસ્થ ન હોય તો જ ટોર્કની રચના થાય છે। હવે કાર્ય રેખાનું મીનિંગ શું છે આપણે સમજી લઈએ। જેમ કે આ q વેક્ટર E એ ઉર્ધ્વ દિશામાં લાગતું બળ છે, તો આ બળ સદિશ આ રીતે આપણે દોરેલો છે, એને જો આપણે પાછળની તરફ લંબાવીએ તો એને શું કહેવાશે? કાર્ય રેખા કહેવાશે। રાઈટ? તો આ જે બળ સદિશ છે એ પ્લસ q વેક્ટર E છે, અને એ જ રીતે આપણે નીચેની તરફ જે બળ સદિશ દોરેલો છે માઈનસ q વેક્ટર E એ આ રીતે છે, માઈનસ q વેક્ટર E। તો હવે આ બળ સદિશને પણ આપણે પાછળની તરફ લંબાવીએ તો એને કાર્ય રેખા કહેવાશે। તો હવે વ્યાખ્યા શું કહે છે કે જો આ બંને બળોની કાર્ય રેખાઓ એક રેખસ્થ થાય છે, જો એક રેખસ્થ થાય તો ટોર્ક ના ઉદ્ભવે, પણ જો એક રેખસ્થ ન હોય તો ટોર્ક ઉદ્ભવે। તો જુઓ તો આકૃતિમાં ખ્યાલ આવશે કે આ પ્લસ q વેક્ટર E ની જે કાર્ય રેખા છે આ રીતે આપણે આ ગ્રીન લાઈન થી આગળની તરફ લંબાવેલી છે, રાઈટ? અને આ માઈનસ q વેક્ટર E ની જે કાર્ય રેખા છે એ આ રીતે આપણે દર્શાવેલી છે। તો બંને કાર્ય રેખાઓ આ રીતે એક રેખસ્થ થતી નથી, જે કારણોસર ટોર્ક ઉદ્ભવશે, અને જો ટોર્ક ઉદ્ભવશે તો એ ટોર્કનું સૂત્ર આપણે મેળવવાનું છે, રાઈટ? તો હવે ટોર્કનું સૂત્ર શું થાય તે પણ આપણે ધોરણ 11 માં ભણી ગયેલા છે કે ટોર્ક R ક્રોસ F, પણ એના આધારે આપણે એનું મૂલ્ય નક્કી કરવું છે। તો R નો મીનિંગ શું થયું? તો R નો મીનિંગ થશે કે બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું અંતર। તો આ એક બળ છે q વેક્ટર E એની કાર્ય રેખા, અને આ બીજું બળ છે માઈનસ q વેક્ટર E એની કાર્ય રેખા, બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું અંતર જે અત્યારે આપણે ધારેલું છે d જેટલું, રાઈટ? અને જોડે ગુણાકારમાં f છે, તો f નો મીનિંગ શું થાય? તો બંને બળોમાંથી ગમે તે એક બળનું મૂલ્ય, કારણ કે બંને બળોનું મૂલ્ય કેવું છે? તે એક સમાન છે, રાઈટ? તો આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય, જેનું સૂત્ર છે જે આપણે લખેલું છે કે ટોર્કનું મૂલ્ય ઇક્વલ ટુ બંને બળોમાંથી ગમે તે એકનું મૂલ્ય, જેને કહેવાશે f, અને ગુણાકારમાં બંને બળોની કાર્ય રેખાનું અંતર, જેને કહેવાશે r, રાઈટ? તો હવે ટોર્ક જેનો સિમ્બોલ ટાઉ ઇક્વલ ટુ બંને બળોમાંથી ગમે તે એકનું મૂલ્ય, જે થશે qe જેટલું, અને જોડે ગુણાકારમાં છે બંને બળોની કાર્ય રેખાનું અંતર। તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે બંને બળોની કાર્ય રેખા વચ્ચેનું અંતર જે છે d જેટલું, એટલે જોડે ગુણાકારમાં આપણે d લખેલા છે। હવે મિત્રો આ જે b છે એને આપણે અલગથી શોધી લઈએ છીએ, રાઈટ? તો જુઓ તો આકૃતિમાં આપણે આ જે ટ્રાયેંગલ દોરેલો છે એ ટ્રાયેંગલ માટે આપણે sin θ એપ્લાય કરીએ છીએ, જેની ગણતરી અહીં દર્શાવેલી છે કે આકૃતિ પરથી sin θ। તો મિત્રો sin θ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો θ ની સામેની બાજુ d અને છેદમાં કર્ણ એટલે કે ડાયપોલની લંબાઈ જે થશે 2a જેટલી, એટલે d/2a, તેમાંથી d આપણે શોધવાના છે એટલે થઈ જશે 2a sin θ। તો d બરાબર 2a sin θ અહીંયા મૂકી દઈએ, તો qe as it is અને d ની જગ્યાએ 2a sin θ, રાઈટ? હવે મિત્રો આન્સર આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે p ના પદમાં લાવવાનું છે। તો p નું સૂત્ર શું થાય? તો q * 2a। તો આમાંથી q * 2a અલગ પાડી દઈએ, q * 2a, અને બાકી શું રહ્યું? તો e sin θ, તો e sin θ। તો q * 2a ની જગ્યાએ p લખી દઈએ અને e sin θ as it is એટલે pe sin θ। તો આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય pe sin θ। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે ટોર્ક એ સદિશ રાશિ છે અને મૂલ્ય માટે sin θ આપ્યું છે। તો sin θ હોય તો આપણને ખ્યાલ આવે કે સદિશ સ્વરૂપ લખવું હોય તો ક્રોસ ગુણાકાર આવે, cos θ હોય તો સદિશ સ્વરૂપમાં ડોટ ગુણાકાર હોય, રાઈટ? તો આના આધારે ટોર્ક સદિશ સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ કે ટાઉ ઇક્વલ ટુ વેક્ટર p ક્રોસ વેક્ટર e। તો આ સદિશ સ્વરૂપ થઈ ગયું ટાઉ ઇક્વલ્સ ટુ p ક્રોસ e, અને એનું મૂલ્ય થઈ ગયું pe sin θ, કારણ કે ક્રોસ ગુણાકાર છે તો sin θ હશે, રાઈટ? તો મિત્રો આ સૂત્ર યાદ રાખવું
ટોર્ક ઇક્વલ્સ ટુ P ક્રોસ E અને એનું મૂલ્ય PE sin થીટા, રાઈટ. હવે મિત્રો આમાં ત્રણ વધારાના કિસ્સા આપણે ધ્યાનમાં લીધેલા છે, જેમાંનો પહેલો કિસ્સો છે કે થીટા બરાબર 90 ડિગ્રી, એટલે કે P એટલે ડાયપોલ મોમેન્ટ અને E એટલે કે વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો હોય 90 ડિગ્રી હોય. તો એ કઈ રીતે પોસિબલ છે? તો જુઓ આકૃતિમાં કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે. અને સપોઝ માની લઈએ કે આ ડાયપોલ આપણે આ રીતે મૂકેલી છે, એ આ રીતે મૂકેલી હોય, રાઈટ. તો થીટા કેટલા થઈએ 90 ડિગ્રી થઈએ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે જે y અક્ષને સમાંતર છે, અને ડાયપોલ આપણે આ રીતે મૂકીએ છીએ, રાઈટ, એટલે કે x અક્ષને સમાંતર. તો x અને y વચ્ચેનો ખૂણો કયો થાય? તો થીટા બરાબર 90 ડિગ્રી. તો એવા સંજોગોમાં ટોર્ક કેટલું મળે છે? તો ટાઉ ઇક્વલ્સ ટુ સૂત્ર PE sin થીટા, પણ થીટા કેટલા લેવાના છે 90 ડિગ્રી, એટલે થઈ જશે PE sin 90. મિત્રો sin 90 ની વેલ્યુ 1 થશે. તો એવા સંજોગોમાં ટોર્કની જે વેલ્યુ મળશે મહત્તમ મળશે, એટલે ટાઉ મેક્સિમમ, જેનું સૂત્ર થશે PE. એટલે મિત્રો યાદ રાખવાનું કે જ્યારે P અને E વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે ટોર્ક મહત્તમ મળે છે, રાઈટ. હવે બીજો કિસ્સો ધ્યાનમાં લઈએ. તો મિત્રો બીજા કિસ્સામાં આપણે થીટા બરાબર 0 ડિગ્રી લઈએ છીએ. થીટા બરાબર 0 ડિગ્રી નો મીનિંગ શું થયો? તો વિદ્યુત ક્ષેત્ર જુઓ તો ઉર્ધ્વ દિશામાં છે, એટલે નીચેની તરફ ધન વિદ્યુતભાર છે, ઉપરની તરફ ઋણ વિદ્યુતભાર છે. તો આપણે અહીં અલગથી દર્શાવેલું છે કે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે, આ ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર છે, અને થીટા બરાબર 0 ડિગ્રી એટલે કે આપણે ડાયપોલને એવી રીતે ગોઠવીએ છીએ કે જેથી ડાયપોલ મોમેન્ટ વેક્ટર P એ વેક્ટર E ની દિશામાં જ હોય. એટલે વેક્ટર E ઉર્ધ્વ દિશામાં છે તો વેક્ટર P પણ ઉર્ધ્વ દિશામાં હોય. પરંતુ વેક્ટર P ની દિશા કઈ હોય? તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય. એટલે વેક્ટર P માટે ઋણ વિદ્યુતભાર નીચે થશે અને ઉપરની તરફ થશે ધન વિદ્યુતભાર, રાઈટ. તો મિત્રો ખ્યાલ આવે કે વેક્ટર E અને વેક્ટર P કઈ દિશામાં છે? એક સમાન દિશામાં છે, અને જો બે સદિશો સરખી દિશામાં હોય તો થીટા બરાબર 0 ડિગ્રી થાય. તો એવા સંજોગોમાં ટોર્કનું મૂલ્ય કેટલું મળે? તો ટોર્કનું સૂત્ર PE sin થીટા, પર થીટા કેટલા લેવાના? 0 ડિગ્રી. તો PE sin 0 ડિગ્રી, sin 0 ની વેલ્યુ 0, જે કારણોસર ટોર્કનો આન્સર કેવો થઈ જશે? 0 થઈ જશે. પરંતુ મિત્રો આ વેક્ટર E માં માઈનસ છે અને આ વેક્ટર P માં પ્લસ છે. એ જ રીતે અહીંયા પ્લસ છે, આ માઈનસ છે. તો મિત્રો માઈનસ પ્લસ વચ્ચે તો આકર્ષણ બળ અનુભવાય, અને એ આકર્ષણ બળના કારણે આપણે કહી શકીએ કે અત્યારે જે વિદ્યુત ડાયપોલ મૂકેલી હોય આ બીજા કિસ્સામાં આ પ્રમાણે જો આપણે ડાયપોલ સેટ કરેલી હોય તો એ ડાયપોલ સંતુલિત અવસ્થામાં છે તેવું આપણે કહી શકીએ, રાઈટ. કારણ કે એમાં માઈનસ અને પ્લસ વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ ઉદ્ભવે છે, જે કારણોસર ડાયપોલ સંતુલનમાં છે તેવું આપણે કહી શકીએ. હવે જોઈએ ત્રીજો કિસ્સો. મિત્રો ત્રીજો કિસ્સો એ આપણે બીજા કિસ્સા કરતા ઓપોઝિટ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે વિદ્યુત ક્ષેત્ર એઝ ઇટ ઇઝ છે કે નીચેની તરફ ધન વિદ્યુતભાર છે, ઉપરની તરફ ઋણ વિદ્યુતભાર છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ એટલે ઉર્ધ્વ દિશામાં છે વેક્ટર E. પરંતુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વેક્ટર P ની દિશા આપણે વેક્ટર E કરતા ઓપોઝિટ લેવાની છે. એટલે વેક્ટર E જો ઉર્ધ્વ દિશામાં હોય તો વેક્ટર P અધો દિશામાં આપણે લઈએ છીએ. તો વેક્ટર P ની દિશા કઈ હોય? તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની. એટલે વેક્ટર P ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ આપણે દર્શાવેલું છે. તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે વેક્ટર E ઉર્ધ્વ દિશામાં છે, વેક્ટર P અધો દિશામાં છે. એટલે બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સિમ્પલ છે કે થીટા બરાબર 180 ડિગ્રી થાય. તો એવા સંજોગોમાં ટોર્ક કેટલો મળે છે? તો ટોર્કનું સૂત્ર છે આપણે PE sin થીટા, પરંતુ થીટા કેટલા લેવાના? 180 ડિગ્રી. એટલે ટોર્ક ઇક્વલ ટુ PE sin 180 ડિગ્રી. પરંતુ મિત્રો યાદ રાખવાનું કે sin પાઈ એટલે કે sin 180 ડિગ્રી નો આન્સર પણ 0 આવે છે, જે કારણોસર ટોર્ક 0 થઈ જશે. પરંતુ અહીંયા જુઓ તો 2 માઈનસ અને 2 પ્લસ છે, એટલે સજાતીય વિદ્યુતભારો છે. અને જો મિત્રો સજાતીય વિદ્યુતભારો હોય તો તેમની વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ રચાય, અને જો અપાકર્ષી પ્રકારનું બળ રચાય તો એવા સંજોગોમાં આપણે આ જે સંજોગોમાં મૂકેલી વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ડાયપોલ અસંતુલનમાં રહે છે, રાઈટ. એટલે મિત્રો યાદ રાખવાનું કે થીટા બરાબર 0 ડિગ્રી હોય
તો ડાયપોલ સંતુલન અવસ્થામાં હોય છે, થીટા બરાબર 180 ડિગ્રી હોય તો ડાયપોલ અસંતુલનમાં હોય છે. તો મિત્રો ટોર્ક નું આ સૂત્ર પણ યાદ રાખવું, tau p cross e જેનું મૂલ્ય p sin θ. તેના માટેની આ થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ટોર્કની થિયરી ધ્યાનમાં લીધી અને એના આધારે ટોર્કનું જે સૂત્ર મળ્યું tau p cross e અને એનું મૂલ્ય p sin θ. તો હવે આ સૂત્રના આધારે આપણે એક દાખલો જોઈએ છે, જે છે સ્વાધ્યાયનો 10મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના 10મા દાખલામાં તમને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે p નું મૂલ્ય આપેલું છે, જે છે 4 × 10⁻⁹ કુલમ્બ * મીટર. જોડે સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ આપેલું છે, જે છે E = 5 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ. અને મિત્રો, આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત ડાયપોલ થીટા ખૂણે મૂકેલી છે, તો એ થીટાનું મૂલ્ય પણ આપેલું છે 30 ડિગ્રી. તો ક્વેશ્ચન છે કે ટોર્કનું મૂલ્ય મેળવો, એટલે ટોર્ક આપણે શોધવાનું છે. તો મિત્રો સિમ્પલ છે કે ટોર્કનું મૂલ્ય જે છે સૂત્ર P sin θ, તેનો ઉપયોગ કરીએ. ટોર્ક tau = P sin θ, જેમાં P આપેલા છે 4 × 10⁻⁹, E આપેલા છે 5 × 10⁴ અને θ આપેલ છે 30 ડિગ્રી એટલે sin 30, રાઈટ? મિત્રો આપણને sin 30 ની વેલ્યુ ખ્યાલ છે 1/2, તો એ વેલ્યુ મૂકી દઈએ, સાદું રૂપ આપી દઈએ એટલે ટોર્કનો આન્સર આવશે 10⁻⁴. અને મિત્રો ટોર્કનો એકમ યાદ રાખવાનો, જે થશે ન્યૂટન * મીટર. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલને લગતી જે બે અગત્યની થિયરી પૂરી કરી, જેમાંની છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આ બે થિયરી જે પૂરી કરેલી છે એને લગતો આપણે એક દાખલો સોલ્વ કરીએ છીએ, જે છે ઉદાહરણ 10. મિત્રો 10મા દાખલામાં રકમમાં તમને બે વિદ્યુત ભારોનું મૂલ્ય આપેલું છે, જે છે ±10 માઇક્રોકુલમ. એટલે એના આધારે વિદ્યુત ભાર Q1 આપણે લઈ લઈએ છીએ +10 માઇક્રોકુલમ, જે થશે 10⁻⁵ કુલમ, રાઈટ? અને બીજા વિદ્યુત ભાર તરીકે આપણે Q2 લઈએ છીએ, જે થશે -10 માઇક્રોકુલમ, એટલે એની વેલ્યુ થશે -10⁻⁵ કુલમ. મિત્રો રકમ પરથી ખ્યાલ આવશે કે બંને વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે 10⁻⁵, પરંતુ એક વિદ્યુત ભાર ધન છે જ્યારે બીજો વિદ્યુત ભાર ઋણ છે. એટલે બંને વિદ્યુત ભારોનું જો મૂલ્ય સમાન હોય અને બંને વિદ્યુત ભારો જો વિજાતીય હોય તો એ આખું તંત્ર વિદ્યુત ડાયપોલની રચના કરે છે. તો મિત્રો વિદ્યુત ડાયપોલ આપેલ છે એવું આપણે કહી શકીએ. આગળ રકમમાં કીધેલું છે કે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ 5 મિલીમીટર જેટલું છે. તો બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ડાયપોલ માટે કેટલું લઈ શકીએ છીએ આપણે? 2a જેટલું. તો રકમ પરથી કહી શકાય કે 2a = 5 મિલીમીટર. જો 2a = 5 મિલીમીટર હોય તો a = 5/2 એટલે કે 2.5 મિલીમીટર, એટલે કે a = 2.5 × 10⁻³ મીટર થશે. તો મિત્રો a ની વેલ્યુ નક્કી થઈ ગઈ. હવે રકમમાં કીધેલું છે કે ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે, એ r જેટલું અંતર આપેલું છે 15 સેન્ટીમીટર, એટલે કે ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર જેટલા અંતરે ડાયપોલની અક્ષ ઉપર અને ડાયપોલની વિષુવરેખા ઉપર કોઈ એક બિંદુ આવેલું છે, જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે, રાઈટ? તો મિત્રો કેન્દ્રથી જે બિંદુ આપેલું છે બિંદુનું અંતર 15 સેન્ટીમીટર છે, એટલે r = 15 સેન્ટીમીટર આપણે લઈ લઈએ, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો એ થઈ જશે 0.15 મીટર, રાઈટ? તો હવે આપણે બે પાર્ટ પાડવાના છે. પહેલા પાર્ટમાં એ ફક્ત અક્ષની ગણતરી છે, જે અહીં લખેલું છે. જો પહેલો પાર્ટ કે જેમાં વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર કોઈ બિંદુ છે અને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બીજો પાર્ટ
કે જેમાં વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર કોઈ એક બિંદુ આવેલું છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। તો હવે મિત્રો યાદ કરો તો લાસ્ટ લેક્ચરમાં આપણે અક્ષ અને વિષુવ રેખાવાળી બંને થિયરી પૂરી કરી, જેમાં એક વધારાનો કિસ્સો આપણે ધ્યાનમાં લીધેલો જે આ પ્રમાણે છે કે જો r greater than a હોય તો મિત્રો સૌથી પહેલા આપણે નક્કી કરી દઈએ કે શું આ કન્ડિશનનું પાલન આ દાખલામાં થાય છે કે નથી થતું એ ચેક કરી લઈએ, રાઈટ। તો r ની વેલ્યુ 0.15 મીટર છે અને a ની વેલ્યુ 2.5 × 10⁻³ મીટર છે। તો સિમ્પલી ખ્યાલ આવે કે r એ કરતા ખૂબ જ વધારે છે, એટલે r greater than a આ કન્ડિશનનું પાલન થાય છે। તો જો r greater than a કન્ડિશનનું પાલન થતું હોય તો અક્ષ માટે આપણે લાસ્ટ ટાઈમ થિયરીમાં સૂત્ર મેળવેલું E = 2kPr ગણો, રાઈટ, જેમાં k કુલંબ અચળાંક છે, r તમને આપેલ છે અને p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે। તો સૌથી પહેલા આપણે p નું આન્સર મેળવી લઈએ। p એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, p જેનું સૂત્ર શું થાય તો q * 2a। તો q તો બંને વિદ્યુત ભારનું મૂલ્ય સરખું જ છે 10⁻⁵ 2a તો 2a તમને રકમ આપેલા છે 5 મિલીમીટર એટલે કે 5 × 10⁻³ તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p મળશે 5 × 10⁻⁸ કુલમ્બ * મીટર, રાઈટ। તો હવે p મળી ગયા તો સિમ્પલી દરેક વેલ્યુ મૂકી દઈએ, જેમ કે 2 as it is, k કુલમ્બ અચળાંક 9 × 10⁻⁹ p જેની વેલ્યુ આપણે શોધેલી છે 5 × 10⁻⁸ અને છેદમાં r જેની વેલ્યુ રકમમાં આપેલી છે 0.15 એનો ઘન। તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આન્સર આવશે 0.26 × 10⁶ ન્યૂટન પર કુલમ્બ। તો મિત્રો વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે 0.26 × 10⁶ ન્યૂટન પર કુલમ્બ। હવે બીજો પાર્ટ છે કે જેમાં વિષુવ રેખા કીધેલું છે, તો r ની વેલ્યુ એની જ છે 0.15 અને a ની વેલ્યુ પણ એની જ છે 2.5 × 10⁻³ એટલે સિમ્પલી r greater than a આ કન્ડિશનનું પાલન થાય છે। તો બીજા કિસ્સામાં જો આપણે લખેલું છે કે જો r greater than a હોય તો વિષુવ રેખા માટે પણ સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં સાબિત કરેલું કે E = kPr ગણ, જ્યાં k કુલમ્બ અચળાંક છે 9 × 10⁻⁵ p આપણે શોધેલા છે 5 × 10⁻⁸ અને છેદમાં r રકમમાં આપેલા છે 0.15 પણ એનો ઘન છે। તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આન્સર આવશે 0.13 × 10⁶ ન્યૂટન પર કુલમ્બ। તો મિત્રો આ જે આન્સર થયો એ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર કોઈ બિંદુએ આવેલા કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થશે 0.13 × 10⁶ ન્યૂટન પર કુલમ્બ, રાઈટ।